અરવલ્લીમાં આરએનબી વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। ભિલોડાથી મહુ ગામ માર્ગ પર ગરનાળુ ગામમાં અવ્યવસ્થા, રોડ પર મૂકેલા ભૂંગળાઓના કારણે અકસ્માત, બાઇક ચાલક યુવક ઇજાગ્રસ્ત। 3-4 વર્ષથી ગરનાળુ તૂટી ગયું હોવાનો આક્ષેપ, અવારનવાર અકસ્માત છતાં કાર્યવાહી નહીં, અનેક રજૂઆતો બાદ પણ કામ શરૂ નહીં। આરએનબી વિભાગની ઉદાસીનતા પર સવાલો ઊભા થયા છે। મારી એક વર્ષોથી રજૂઆત છે, કેટલાય ટાઈમથી, કે ભિલોડાથી મહુ ગામ જતા એક રોડ ઉપર એક નાનું નારું આવેલું છે। એ નારું લગભગ 3-4 વર્ષથી તૂટી ગયેલું છે। હવે એ નારાની રજૂઆત અમે સતત લેખિતમાં પંચાયતથી આપવામાં આવી છે, તાલુકા ડેલિગેટ તરફથી રજૂઆત કરવામાં આવેલી છે। એને ન સંભાળવા છતાં અમે છેલ્લે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી, તો ધારાસભ્ય પણ એમને જાણ કરી, તાલુકા પ્રમુખ ભિલોડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ પણ રજૂઆત કરી, પાર્ટી પ્રમુખે રજૂઆત કરી, પણ તાલુકા આપણે કાર્યપાલક ઇજનેર શ્રી ડી ચિરાગભાઈ જેઓ સ્વભાવવા તૈયાર જ નથી, કે ભાઈ થશે 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 એમ કરીને 2-3 વર્ષ આ કાઢી નાખ્યા। પણ પરિસ્થિતિ એવી છે કે વચ્ચે પણ એક ઇકો ગાડીઓ રોડ ઉપર થઈને જતી હતી, તો નીચે પલટી ખાઈને પડી હતી। 2 દિવસ પહેલાં શનિવારના રાતના ટાઈમે એક ભાઈ બાઇકવાળા ભાઈ આવતા હતા, તો એ પણ રાત્રે ઠોકાઈ ગયા, અને અત્યારે હાલ એમનો પગ કયો, ઘૂંટણની વાટકી કયો, અત્યારે એ તૂટી ગઈ છે અને એમનો હોસ્પિટલમાં દાખલ કરેલી છે। પરંતુ આ હજી કોઈ સ્વભાવવા કે તંત્ર પણ સ્વભાવવા તૈયાર નથી। મોટા મોટા બ્રિજ બનતા હોય છે તો એ થતા હોય છે, તો એક નાનકડું નાળું નથી થઈ શકતું। અત્યારે તમે પરિસ્થિતિ જુઓ કે અમે રોડ ઉપર ઊભા છીએ અને એક નાનો રોડ છે, રોડ ઉપર કઈ રીતના સાધન જઈ શકે, અને ઉપર નારો મૂક્યો છે, નારો મૂકે આજે 7 થી 8 મહિના થઈ ગયા, અને રોડ વચ્ચે છે, તો હજી એનો ઉકેલ થતો નથી। સ્વાગત કાર્યક્રમમાં મેં આ રજૂઆત કરી લેખિતમાં, તો સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કર્યા પછી મેં ડી સાહેબને વાત કરી। ડી સાહેબને મેં કહ્યું, સાહેબ આટલા દિવસથી હું રજૂઆત પણ કોઈ ભરવા તૈયાર નથી, એટલે મને ધમકી આલે કે તમે મને ધમકી આપો છો। અરે ભાઈ, ધમકી આપવાની વાત નથી, મારી રજૂઆત છે, આજકાલની વાત નથી, 2-3 વર્ષથી અમારી રજૂઆત છે કે ભાઈ આ નારું તૂટી ગયું છે, તો નારું રિપેર કરો તો